શરૂ કરી ચૂક્યા છો ઝી 24 કલાક। હું જનક। શરૂઆત કરીએ ભીષણ આગથી। ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલમાં ભીષણ આગ લાગવાની હાલમાં ઘટના સામે આવી રહી છે। ગ્લિન્ડા કેમિકલ કંપનીમાં આ ભીષણ આગ ફાટી નીકળી છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે। આપ જોઈ રહ્યા છો ભીષણ આગ લાગવાની ઘટના। ગ્લિન્ડા કેમિકલ કંપની જ્યાં ભીષણ આગ લાગવાની ઘટના। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ થઈ રહ્યા છે। જે રીતની આગ લાગી છે ખૂબ જ ભયાનક આગ લાગી છે। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં આ ભીષણ આગ લાગવાની ઘટના આપ જોઈ રહ્યા છો। ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, કઈ રીતે આગ લાગી છે, શું જાણકારી હાલમાં? ચોક્કસ જણાવ્યું તો જનક, આગની ઘટના કઈ રીતે આગ લાગી તેનું હજુ સુધી જાણી શકાયું કારણ, પરંતુ બે ફાયર ટેન્ડરો અત્યારે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। અડધો કલાક પહેલા જ આ આગ લાગી છે। અંકલેશ્વરની જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં આગ લાગી છે અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડી રહ્યા છે। ડીપીએમસીના ફાયર ફાઈટરો અત્યારે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। બિલકુલ બિલકુલ, આભાર। તો આપ જોઈ રહ્યા છો કે અંકલેશ્વરમાં આ આગ લાગવાની ઘટના સામે છે। ગ્લિન્ડા કેમિકલ કંપનીમાં આ ભીષણ આગ ફાટી નીકળી છે। ભરૂચમાં આગ લાગવાની ઘટના। આગ પર કાબુ મેળવવાના હાલમાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આગ જે રીતે લાગી છે આજુબાજુમાં પણ જે વિસ્તાર જે છે થોડો સમય માટે લોકોને સતર્ક રહેવાનું પણ જાણકારી આપી દેવાઈ છે। આપ જોઈ રહ્યા છો ભરૂચની અંદર આ ગ્લિન્ડા કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ભીષણ આગ લાગવાની ઘટના હાલમાં સામે આવી રહી છે। આગ પર કાબુ મેળવવા ફાયરની ટીમ પ્રયત્નો કરી રહી છે। જોઈ રહ્યા છો ભરૂચની અંદર અંકલેશ્વરમાં ભીષણ આગ લાગવાની ઘટના હાલમાં સામે આવી છે। આપ જોઈ રહ્યા છો કે આ કેમિકલ બનાવતી આ કંપની જે છે જ્યાં ભીષણ આગ લાગે છે અને ત્યાર પછી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આપ જોઈ રહ્યા છો નજરે પડી રહ્યા છે। આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી, પણ જે રીતે આગ લાગી છે હાલમાં આજુબાજુના વિસ્તારને પણ સતર્ક રહેવાનું જણાવાઈ દેવું છે। આગથી લોકોમાં ગભરાહટ ફેલાઈ ગઈ છે। જે કેમિકલ કંપનીમાં કામ કરતા હતા એ લોકોમાં પણ ડરનો માહોલ। નવસારી